સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી પંથકમાં 10 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા રહીશોનો એમજીવીસીએલ કચેરીએ અનોખો વિરોધ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગોત્રી તળાવ સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં ગત સાંજે 8 વાગ્યાથી વીજળી ગુલ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટમાં ગરકાવ થઈ ગયો હતો। છેલ્લા 10 કલાકથી વધુ સમય વીતી જવા છતાં વીજ પુરવઠો પૂર્વવત ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી હતી। સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વીજ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। આશ્ચર્યજનક રીતે વીજ કંપનીના સત્તાવાર કમ્પ્લેન નંબર પણ બંધ મળી રહ્યા હતા અને કર્મચારીઓ દ્વારા ટેલિફોનિક સંપર્ક ટાળવામાં આવતા લોકોની નારાજગી બેવડાઈ હતી। ભર ઉનાળે અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વીજળી ન હોવાને કારણે ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાને અત્યંત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા રહીશોએ મોડી રાત્રે જ એમજીવીસીએલની કચેરી ખાતે ઘસી જઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રોષે ભરાયેલા લોકો કચેરીના પ્રાંગણમાં જ પથારી કરીને નિંદ્રાધીન થઈ ગયા હતા અને ગાંધીગીરીના માર્ગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં પણ ચર્ચાઓ જાગી છે। હવે જોવાનું રહે છે કે આટલા ઉગ્ર જનાક્રોશ બાદ વીજ વિભાગ ક્યારે હરકતમાં આવે છે અને પ્રજાને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે। એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે। અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે તૈયાર જ નથી એટલે અમે ઓફિસ પર જઈને આરામ કરીએ છીએ। તો કે લાઈટ અમારા ઘરે છે ને અમે કરીએ શું એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા તમે જોઈ લો, બધા આડા પડ્યા સૂતા જ છે બધા છોકરાઓ અહીંયા આગળ। આ બધા અહીંયા જ છે, વિસ્તારના જ છે, ગોત્રી કોબર પડ્યા, ગોત્રીના છે, શિવમનગરના કો ગોકુલનગરના કો બધા ત્યાંથી આવીને બેઠા છે અહીંયા આગળ। ગોત્રીમાં 8 વાગ્યાની આજે લાઈટ ગઈ છે, અત્યાર લગીને આવી નથી અને કોઈ એમ્પ્લોય કોઈ જવાબ આપવા તૈયાર નથી। હું ગોત્રી શિવમનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો। સવારથી લાઇટ છે નહીં। લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે। અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત થાય છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે। અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો। બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર। અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે અને આમના જે સાહેબ છે રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ આવે છે, હાજર હોતા નથી। આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પણ બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી। હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે। એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ, એના સિવાય કોઈ જ નહીં। અમે કોલ કરવામાં તમે કહેતો તો તમે લાઈવ કોલ લગાવી શકું છું। એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ ટુ સ્વિચ ઓફ જ આવે છે। કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી। બરાબર છે। હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે। आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय બરાબર। पश्चात અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એક ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે। અમે ફોન કર્યો, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે, અમે એ વિસ્તારમાં ગયા તો એ વિસ્તારમાં પણ એ માણસો નતા। એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે। હવે અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે। અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે। આજે પબ્લિક હેરાન થઈ રહી છે। આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો। આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ। આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે। લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી, 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા। પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ। માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે। આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે। અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કેવું એટલું છે। આજે બધાને, મારું નામ સુરેશ વાઘેલા।